હું ગોંડલની બાજુમાં રામ હા તો સાંભળો, મારું હાવરું વીરપુર છે જલારામ બાપાનું. કોઈ પોલીસ મારી મદદ ન કરી, પછી મેં ખોરાકીનો કેસ કર્યો. મારા 7 વર્ષથી મારા મમ્મીને ઘરે સૌ વનાળા. મારે એક દીકરો છે, એ અત્યારે 7મા વર્ષમાં બેઠો, અને એના પપ્પા મેં કેસ કર્યો. 68,000 રૂપિયા જમા થઈ ગયા, પણ પૈસા દેવા ન આવ્યા. અને મિનળ વાવ પાસે રહેશે. તમે મિનળ વાવ જોઈ છે? વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મિનળ વાવ ની બાજુમાં. હા, એટલે મેં કીધું હું તમારો કોન્ટેક્ટ કરું. મેં અત્યારે તમારા નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, આજકાલ તમે જોશો તો અમુક ઉંમરના લોકો કે જે વૃદ્ધ અવસ્થા કહી શકાય, 45 થી 50 વર્ષના લોકો કે મિત્રો તેમને પણ બીજા જોડે પ્રેમ થઈ જતો હોય છે. એવા મિત્રો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેની અંદર મિત્રો અમુક પતિ પત્નીને મૂકીને ભાગી જાય છે, જ્યારે પત્ની જે છે એ પતિને મૂકીને પણ જતી રહેતી હોય એવો કિસ્સો સામે આવતા હોય છે. તેવી જ રીતે મિત્રો એક અનોખો એવો કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર એક મિત્રો પતિ જે છે તે પોતાની પત્નીને તેના પપ્પાના ઘરે મૂકી દીધી છે. તેમનું એક બાળક પણ છે. આમ છતાં 7-8 વર્ષ થઈ જવા છતાં પતિ તેની પત્નીને મળવા પણ આવ્યો નથી, તેમ છતાં તેના બાળકને પણ મળવા આવતો નથી. તે બાબતને લઈ અને તે ભાઈ આ જે મહિલા છે તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને આ બાબતે ચર્ચા કરે છે, જેથી તેને કોઈ મદદ મળી શકે અને તે તેના પતિ અને તેના બાળકોને મળી શકે. તો મિત્રો, આ બાબતને લઈ અને તે મનસુખભાઈ રાઠોડ સાથે સમાધાન માગી રહ્યા છે. તો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ બાબતમાં શું સમાધાન કરી આપ્યું છે. એ પહેલાં મિત્રો, ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર દબાવી દેજો. મનસુખભાઈ વનાળાથી બોલું છું, વિછિયા તાલુકાનું વનાળા, રાજકોટ જિલ્લો. અને મારું નામ છે ચંદ્રિકાબેન ગૌસ્વામી. મનસુખભાઈ છોકરા બાજુ બોલે છે, બંધ કરાવો, કઈ કંટ્રોલ કરો થોડું. હાલો, છોકરા બોલે છે એનું કંટ્રોલ કરો થોડું. 1 મિનિટ, આ ટીવી ચાલુ છે, ઉભા હું ધીમો પાડતી આવું, તમે ચાલુ રાખજો. ઈ અહીંયા બાજુમાં વગાડે છે ને એટલે સંભળાતું નથી. આ બહુ બાજુ ચાલુ રાખજો. હું મારું પ્રોબ્લેમ તમને હા જો સંભળાય છે. હા, હવે રેડી થયું. રેડી થઈ ગયું. મનસુખભાઈ, હું વનાળા બોલું છું. મારું નામ ચંદ્રિકાબેન ગૌસ્વામી. અને હા, ગૌસ્વામી. મેં તમારા વિડીયો હું રોજ જોઉં છું. અને હું છે ને, મારું હાવરું છે વીરપુર, તમારી બાજુમાં. તમે ગોંડલના છો? હા, હું ગોંડલની બાજુમાં રામ. હા તો સાંભળો, મારું હાવરું વીરપુર છે જલારામ બાપાનું. કોઈ પોલીસ મારી મદદ ન કરી, પછી મેં ખોરાકીનો કેસ કર્યો. મારા 7 વર્ષથી મારા મમ્મીને ઘરે સૌ વનાળા. મારે એક દીકરો છે, એ અત્યારે 7મા વર્ષમાં બેઠો, અને એના પપ્પા મેં કેસ કર્યો. 68,000 રૂપિયા જમા થઈ ગયા, પણ પૈસા દેવા ન આવ્યા. અને મિનળ વાવ પાસે રહેશે. તમે મિનળ વાવ જોઈ છે? વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મિનળ વાવ ની બાજુમાં. હા, એટલે મેં કીધું હું તમારો કોન્ટેક્ટ કરું. મેં અત્યારે તમારા નંબર મગાવ્યા. મેં કીધું મનસુખભાઈ વાત કરું. મેં કીધું અહીંયા અમારા ગામમાં તમારા નાચના છે ને, એ લોકોએ કીધું કે મનસુખભાઈ વાત કરો કે પણ એ કે મનસુખભાઈ સોલ્વ કરી દેશે કે અમે 7 વર્ષથી બાબાને ઘરે રહી છીએ. એમ નહીં, એટલે તમારો કરવાડો તેડતો નથી. ના, ખોરાકીના પૈસા મારે નહીં, હામો નથી આવતો, અને ફોન નહીં, કાંઈ નંબર નહીં. અને 13 વાહાનો છોકરો મારો હતો ને, ભાણિયો મનસુખભાઈ, તે દુની હું મારા બાન ઘીરે સૌ વનાળ. 7 વર્ષ થયા. હવે મારું એમ કહેવાનું છે કે તમારે સમાધાન કરવું છે કે તમારે પૈસા માટે કરવું છે? ના, મનસુખભાઈ, મારે પૈસા લેવા છે. પૈસા લેવા છે. સીઝર કર્યું તું મારે, તો એને પૈસા નહીં થાપ્યા. અને 68,000 રૂપિયા કોર્ટમાં મારા જમા થઈને આવ્યા. તે પછી ના અત્યારે 1 લાખ રૂપિયા સડી ગયા. હા, અને મકાન ઘરના છે. આપણે છે એવું લાગે ને તો કહેવાનું મકાન વેચ કઈ બાપા. હા, બસ એમ જ કરવાનું છે. અમે વોરંટ લઈને, અમે પોતે હું મારા બા બેને વોરંટ લઈને વીરપુર. હા, તમારા પૈસા મને દેવરાવાના. સાંભળો, અને સાંભળો, તમારે એવું નહીં મનસુખભાઈ, તમારે જે થતું હોય તમારે કહેવાનું મને. હા, તોય તમને દેવાનું થાય ને તોય વાંધો નહીં. તમતાર હું કોઈ બેન કઈ લેતો એવું લાગે ને, બાબા વિચાર કે હું કોઈને નથી લેતો. આપણે કેવું લેવા એકાદી કિડની વેચીને બાકી તમે પૈસા. હા, મેં જોયું તમારા વિડીયો, હું રોજ જોઉં છું યુટ્યુબમાં. તમે બહુ મદદ કરો છો મનસુખભાઈ, મને ખબર છે. એવું લાગે ને, પેલા ભેગા થઈ અને હારે રહેવાય, પછી આ બેભાન થઈ જાય, પછી કિડની બીજની વેચી નથી. હા, 7 વર્ષ થઈ ગયા. હામું ન જોયું કોઈ દી. છોકરાના લુગડાય ને બિચારા મારા બાપુજી અહીં બાજુ સનાળા ગામ છે ને, ત્યાં બિચારા ઘઉં બધું લઈને લાવે ને બધું અમને ખવડાવે. મા દીકરાને 7 વર્ષ હામું નથી આવતું. હા, બોલો. આ તમારી માં હોય બોલે, કઈક તો તમારી માને હિસાબ જ બગડ્યું છે. આ માએ જ બધી માં આણી જો. હું સાચું કહું, મારા ના, મારા બા તો બોલે નહીં. હું જો મને નકર દુઃખ લાગે.
ના ના મારા બા બહાર છે. હા બસ આ તમારી બાજુ કોઈક બાઈ બોલે. એવું નહીં, આ નાનો ભાણિયો છે ને મનસુખભાઈ, હા. 13 વાહન હતો ને એટલે અમારે આણું તેડી લાવે ને હમ. તે મને 13 વાહન હતો ને ભાણિયાને તેડીને લાવ્યા ને પછી એને સામું જ ન જોયું. પછી જેઠાણી રહ્યા ને, જેઠાણી બહુ ખતરનાક છે. જેઠાણી હાલવા ન દીધું ઘર. જેઠાણી ચંદ્રિકાબેન મારી. હા બોલો. આ બાજુમાં છે ને જમીન કોક ચડાવે છે, બાટલા ચડાવે છે. ના ના એ ઓલા ભાણિયા કે બા એને ઘડીક વાર બહાર લઈ જાવ ને. હા બસ એ બાને સંભળાતું નથી ફોનમાં મનસુખભાઈ ને. બા બહાર લઈ જાવ. જા બેટા. અરે ભાણિયો એટલો તોફાની બોલો. જે લેવું નહીં લેવું જ તે મનસુખભાઈ, ગમે એ વસ્તુ લેવી જ તે. એમને ચંદ્રિકાબેન મારી વાત. હા બોલો. બા બાવણું બંધ કરો. હા બોલો બોલો. હું એમ કહું છું કદાચ મારી વાત સાંભળો કે સમાધાન કરીને પાછા ભેગા રહ્યો તો હું વાંધો. ના ના એમ નથી થાય એવું. આ 7 વર્ષ થયા બોલો. 7 વર્ષમાં એને કેટલા પૈસા ભૂલી જાવ. જો ભાઈ બેન વણાક છે ને એ તો ગમે એટલા વર્ષ સુધરવાની તક માણસની હોય છે. અને ન્યારીએ તમને શું ફાયદો? આજે પતિ વગરનું જીવન, પતિ છે ને પરમેશ્વર ગણાય બેન. અને બીજો પતિ કરવો હોય આપણે એને તોડી નાખવું, હવે એનો મતલબ હું વાંક કંઈક હોય તો કયો ને આપણે કહી દઈએ. ક્યાં ન્યા રાવણનો પેદા કરેલો. એને મનસુખભાઈ એટલું જ કહેવાનું છે. અત્યારે ન્યા નથી, બીજે વહી ગયો છે. વોરંટ લઈને ગયા હતા, પોલીસનું વોરંટ અમે જ પોતે લઈને ગયા હતા. ભૂલી જાવ છો બેન, વોરંટ છે ને એ તો તમે પકડવા માટે થઈ છે, પણ એના માટે એનો ત્રાસ શું છે? તમારે અત્યારે તમારે 7 વર્ષ અહીંયા રહેવું પડે એમ કહું. એ પણ 7 વર્ષથી સામે જ નથી આવ્યું. મારે શું કરવું? સામે એ તો આપણે ઘરો ઘર લઈ લીધો હોય ને એટલે કદાચ ન આવ્યો હોય. ના ના કાંઈ ફોનમાં નહીં, કોઈ દિવસ બાજુ કોઈ દી કાંઈ ગાળું બાળું કોઈ દિવસ કોઈ શબ્દ નથી કીધો. અને ફોન 7 વર્ષથી તો કોણ એવું ખરું મનસુખભાઈ? 7 વર્ષથી તો એનો મોહ નહીં બનશે. એમ નહીં, એ ભલે બની એને ક્યાંય લવ અફેર હોય, તમે કદાચ ત્યાં રિહામણે ગયા હોય, તમારે સેના કંકાસના હિસાબે તમે રિહામણું કાઢેલું, આનો કાંઈ પાયો ખરો એકદો? હા એ હું બસ આ લઈને આવી પછી એને મારી સામું ન જોયું કે છોકરો છો કે કોણ ખર્ચ કરશે કે હું થોડો કે આ માંદો પડી જાય. હમણાં માંદો પડ્યો, હમણાં 5000 નું ખર્ચ આવ્યું, જસ્તન દાખલ કર્યો હતો. એ તો પૈસાની મેટર છે બેન. આ ઈ તો છે ને આખી મેટર પૈસાની છે. ભાઈ મને 5000 દઈ દો, મારા આંકડા આમ થયું, સિજરિયાના પૈસા તમે દઈ દો. ઈ મેટર આખી રૂપિયાની છે. ઘર ભાંગવાના મુદ્દા કેટલા? આજે કોઈ પણ દીકરી છે એને જો કાં કોઈ બીજી બાઈને લઈને યોગ્ય હોય, ક્યાંય લવ અફેર હોય, પતિ પત્નીના પ્રેમમાં તિરાડ પડેલી હોય તો એની સમજૂતી થઈ જાય છે. પણ રૂપિયા જ જોઈ છે એ સમજૂતી નથી થતી બેન. ઈ તો બેસારો ગધાડો બની જાય તોય ખોલકુલ ફેસવું જો આખી જિંદગીમાં. એમ નો કરાય દીકુ, એમ નો કરાય બેટા. મામા નો સંભળાય. હાલો આ મારો ભાણિયો તમારી વિડિયા જોવે બોલો. હા નાનો હાથ હજી 6.5 વર્ષનો થયો છે. 7 વર્ષ પૂરા થવા હજી વાર છે. તો મને રોજ એમ કે મમ્મી જો ઓલા મનસુખ મામાનો વિડીયો મમ્મી ત્યાં જોવે છે. હા ભાણિયો હોત જોવે છે. મેં કીધું સમાજમાં મારું ગૌરવ. હા અમારે અમે ગૌસ્વામી છીએ એટી જ બાવાજી. હા પણ બેન હવે મારું એક છે કે સાધુના સંગ કર્યા પછી સાધુડા મેં તો તેરો સંગનો છોરું મેરે લાલ. એટલે સાધુનો સંગ કરવો હોય તો એ વાતને વળી જવું હોય તો આ વિવાદીઓને મટાડી દો એવું મારું માનવું છે. હાલો મામા કે હાલો મામા કે તમારે હા બોલો મામા કે મામા બોલો. સારું છે ને? તમારો વિડીયો હું જોઉં છું. વાહ ભાઈ વાહ. અરે પણ શું વાત હે. હવે તો લગભગ આ કુંતાની ગોણે જો કદાચ કોઈ બાયુ સગર્ભાઈ છે, છોકરા ક્યાંક મારી ગોણે બધા મનસુખ ગોવિંદ પઢીને જણ નહીં થારું નગર. હવે આ એક જ બાકી ગયું છે. હવે નાના નાના બાળકો મને ઓળખવા માંડ્યા છે. બહુ મારું ગૌરવ. મને હવે આનંદનો પાર નથી રહ્યો. હા એ વિડિયા જોવે ને. હા કાંઈ હવે ચંદ્રિકાબેન મારું એવું માનવું છે કે આપણે સમાધાનનો પ્રયત્ન કરશું. એક મારા માનવા પ્રમાણે બેન જો હું તમને કહું કે આજે ભારત દેશની સ્ત્રી છે ને એના માટે 1-2 જણાના પતિ પત્નીના વિયોગ પછી આખી જિંદગી તમે જુદા રહો તો આ જિંદગી જે મનુષ્ય જન્મ મળ્યો એ એળવ્યો જા. પણ મેં કીધું સાંભળો મનસુખભાઈ, મેં કીધું મારા પૈસા જેટલા જમા થયા છે એ તો મને દઈ જા. કઈ પૈસા બેન જો ઈ તમારી જે મનોવૃત્તિ છે ને, તમે ભણેલ છો કે નથી? હા ભણેલી છું. હા તો બેન ભણેલ હોય ને તો આ ઓલા છે ને ઓલું લોગીત ગવાનું તમારા દલડાને વારો મારા હમ માનો છે કયો તો રાજાની રાણી કે કડલા ખડાવું. સાંભળો મનસુખભાઈ એન નામ જીગો છે. હા અને એનો હાસુ નામ નયન છે, ખોટું નામ જીગો બાવો તરીકે ઓળખાય છે. વર્ધમાન ગેસ્ટ હાઉસ ની સામે. ચંદ્રિકાબેન મારે હું જીગાભાઈને સમજાવું અને કદાચ
તમારો જે કઈ હા. થોડા જાજો ખર્ચો હોય એ આપી દે અને બે આ જણા બધી મત ભેગા થઈ કહેવાનું, જાય. હે? તમારે કહેવાનું હામું આવ્યું કઈ આટલા વર્ષ 7 ઈ વર્ષથી આવી તું જાય કે ક્યાં મને તમે નંબર દેવો એટલે હમણાં હું ફોન કરું છું ને હમણાં તમારું સમાધાન થઈ જાય પણ પણ સાંભળો ખરા 7 વર્ષથી તો નંબર નથી પણ તમે એવો વિડીયો બનાવો ને તો થાય YouTube માં લ્યો. એ પોરબંદર બાજુ વાત છે, પોરબંદર છે એમ. મને હું નથી તમને હા. કહું છું બેન મારી અમે ચંદ્રિકાબેન એક સાધુ છો તમે અને એક હા. સંત મત પ્રમાણે હા हाँ चंदन का एक टुकड़ा भला और काष्ठ का भारा संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा हाँ एम બરાબર. चंदन नो संग करो तो ई कपाळ सोपડાય અને ભભૂતિ નો સંગ કરો તો ગધેડામાં સોપડાય એટલો જ ફેર રહે એટલે ઈ થોડું કરો એટલે લોચન બની જાઓ તો બાપુ કપાળ લાગી જાઓ આ ચોખા કંકુ નો સંગ કરે ને તો કપાળ અડી જાય કંકુ નો સંગ કરે પછી તમને કહો પાટ નો સંગ કરે તો તમને કહો રામાપીર ના પાટ માં તો કંકુ ના સાથિયા પુરાય પણ જો મગ નો સંગ કરે ને તો ખીચડી બની જાય પછી એનો બેગ નો રહે સાચી વાત છે. એટલે એક વખત હું સંગ કરતા મનસુખભાઈ પેલા ખીચડી નો બની જાય અને ભગવાનના કપાર ઊંધી પૂગવું હોય હારા માણાના જો સંગ કરવો હોય તો બેન થોડુંક વાતને વરવું પડે એવું છે. હા, સાચી વાત છે મનસુખભાઈ, એટલે બરાબર. જો તમારે સમાધાન કરવું હોય તો તમારો જે કઈ ઉપલો ખર્ચો છે હું આને ઓળખતો નથી કેપેબલ છે કે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી પણ એનો જો કોન્ટેક્ટ થાય તો તમારે હા. જે કઈ થોડા જાજો ખર્ચો હોય દઈ દઈએ અને તમે તમારા ઘરે વ્યા જાવ જો બેન આખી જિંદગી તારા માના ઘરે રહી ને તો એ બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું હો. પણ એમને છૂટાછેડા કરવા આવવું જ પડે ને. છૂટાછેડા ક્યાં કરવાની જરૂર છે છૂટાછેડા કરવામાં આવે તો પાપિયા હોય તારા છૂટાછેડા કરે કાંઈ એક દીકરો થઈને પછી છૂટાછેડા કરાય ઈ તો આ દીકરીઓના દલાલો હોય ને ઈ વચમાં પડે. પણ શું કરવું 7 વર્ષ થઈ ગયા આમાં ઈ બેન જો હું તને જો સીતાજી 14 વર્ષ વનવાસમાં રહ્યા ને તો રામચંદ્ર ને ભગવાનના છોકરા લવ ને કુશ રામને ઓળખતા નહોતા. હા 14 વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાજા જેવો માણસ છે ને ઈ છોકરા એની હમા થઈ ગયા ને તઈ એને ખબર પડી કે પ્રભુ હાલો તો કોઈક છોકરા છે કે વાર્યા વર્તા નથી. એને પૂછ્યું કે તારા બાપનું નામ બોલ. હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે એની માને કીધું કે ઈ રિયા ને રામ ઈ તારો બાપ હતો. હવે 14 વર્ષ જો એના બાપની ઓળખાણ કરાવી તમે તો જે 7 જ વર્ષ થયા. એ ખાસી વાત તમારી. હા જો ધર્મ વાંચો તમે રામાયણ વાંચો છો તમે હિન્દુ ધર્મના વાતો કરો છો તો ધર્મમાં કીધું 14 વર્ષ જેને માં સીતાજીના લવ નું કુશ બે હતા એ રામ ભગવાનના 14 વર્ષ સુધી ઓળખાણ હગા બાપની નહોતી મળી હતી તો તમે તો 7 વર્ષમાં શું એમાં છે આને ભેગા થઈ જાઓ. આ જીવન નથી સદાળ જીવન તો છે જીવવા જેવું બાપા પણ જીવો તો એ સાચું તમારું બધી વાત સાચી. પછી આપણે ત્યાં માં બાટલા ચડાવ્યા કરે ને આપણે એકણ રહી કરી બેન તમારું જીવન નહીં જાય. હા હું ઈ માં ગણી લે અને ભગવાન એને પતિ માની લે આ દુનિયામાં દુઃખ તાર થવા નથી તને ગેરંટી દઈ દઉં. પણ મારે સાસુ સસરા નથી પાછા મરી ગયા મારો ભાણિયો નાનો છે ને તો આ પછી ભગવાન સાસુ માની હતા પણ સાસુ અવળસંડો ન મરી હોય તો અવળસંડો હોય કે નથી ઈ મને ખબર નથી બાકી અવળસંડો ન હોય તો ઈ હારો થઈ જાય ઈ તને કહી દઉં. હા તો એ છે ને હામો આવવું પડે ને તમારે કહેવાનું જે થતું હોય એ દે કઈ. બેન જો હું તમને થાતું હોય ઈ ભૂલી જાવ પ્રેમ છે ને એમાં હિસાબ નથી હોતો પત્નીમાં હિસાબ નથી હોતો. હવે આપણે પ્રેમ કરીને જોખીને પ્રેમ નો થાય. हाँ प्रीत किया वहाँ पर्दा रहा वहाँ नहीं है प्रीत. जो पर्दो प्रेम करे ने पैसમાં પડદો પ્રેમ કરીએ કે ના કરીએ કે પારસ में पर्दा रहे लोहा कंचन ना હોય કઈ ઓલી મિયાન માથે તલવાર માથે પારસ કહું તો કંચન ના બને ને મિયાન બારી કાઢવી પડે. પ્રીત કિયા વहाँ पर्दा वहाँ रहा वहाँ नहीं है प्रीत. આ તો મીરા આવું બોલી ગઈ બાપા. મેં કીધું મનસુખભાઈ તો લ્યો મેં કીધું અમારે બાજુના જ છે હા ગોંડલ તો મેં કેટલી વખત મેં કીધું ત્યાં તો ગોંડલ તો મેં જોયેલું. હવે બેન તમારો સમાધાનનો પ્રયત્ન હું કરાવું છું તમારો મને ફોટો મોકલો આના નંબર હોય તો મોકલો તો હમણાં તમારે સમાધાન જ થઈ જાય. હું આ બાપુને સમજાવી દઉં સાધુ શું નામ છે એનું એનું નામ એને જીગો તરીકે ઓળખાય છે જીગા બાપુને સમજાવી દઉં કેમ કે તમે સાધુ છો એટલે મેં બાપુ કહી પણ સાંભળો એ મને તમારે કઈ લેવાનું ન હોય પણ તોય બાપુ તો કહેવા જ પડે કેમ કે તમે સાધુમાં જન્મ લીધો. આમાં તો મહારાણી કર્યો કુ કે જન્મ એને બાપુ પૂછ કેવો પડે પૂછુબા બાપુ નગર બાપુ બેવડા કરી નાખે. બાપુ નાકમાં શેડા આવ્યા ને તો કોઈ કે ને મહારાણી તમારા દીકરાને શેડા આવ્યા તો મારે એને કયો બાપુના નાકમાં શેડા પધાર્યા છે. હકાભા કે ઘોડે તમે કીધું હકુભા કે છે ખબર છે હકુભાનો ડાયરો અમારા કાલદાસ બાપુ ની જગ્યા જોઈ. હકાભા મારા મિત્ર. હા તે અમારા અહીંયા પ્રોગ્રામ હતો ને અમારા કાલિદાસ બાપુના આશ્રમમાં તમે જોયા ઓલા મહામંડલેશ્વર બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ અમારા ભળી ગયા ખબર છે. મહેન્દ્રગીરી બાપુ ત્યાં અહીંયા પ્રોગ્રામ મોટો હતો ત્યારે આવ્યા હતા બધા યુટ્યુબરો હકુભા. ભારત દેશના સંત છે મહેન્દ્ર નંદગીરી બાપુ.
હા એ અમારા ગામના છે. ના તમારું વનાળા? હા અમારું વનાળા, બાવાના વનાળા. બાવાના વનાળા? હા અમારે વનાળા બાવાનું ઉપર ગમે કંકોત્રી ગમે એ લખે ને ઉપર બાવાના વનાળા કરવાનું તો જ વના અહીં મળે. હા અને તમે ઈ ગામની દીકરી છો તું? હા હું વનાળાની દીકરી છું, બાવાના વનાળા. હા અને તમે અમારે પેલા ગોસ્વામી એટલે શંકરના પૂજારી થાવ ને તમે તો? હા ભોળાનાથના પૂજારી હો, મહાદેવ મોટો. ગોસ્વામી ગીરી ઈ બધા એમાં આવે. હા એ અમારામાં દાવે ગૌસ્વામી ગીરી બાપુ જાય છે ને ભોળાનાથની પૂજા કરવા. બે બાજુ ગામ છે ને, બંધાળી ને સનાળા. હા હવે હા, ન્યા મારી જાય વાત છે. સાંભળો ચંદ્રિકા બેન, હા બોલો. સંતના નાતે, સાધુના નાતે, જો સાધુની દીકરી હો તો હવે તારા જે કાંઈ મનના ઉછાળા છે ને એ બધા બંધ કરી દે એટલે હમણાં સમાધાન થઈ જાય. કેમ કે આ સાગર છે ને બાપા, એના ઉછાળા ચડે, મંડું મારી નાખ. આ તારી જે લેવાની લાલચ છે ને લાલચ મારી નાખ. બાકી તારો જે કાંઈ ઉપલો ખર્ચો થતો હોય પછી ન્યાય ગયા પછી પૈસામાં જીવે છે બેન, ઘર નહીં હાલો. પણ હા જેને દીકરા મોટા કર્યા એ બેન છો કદાચ કરોડપતિ માણસ હોય ને એના ઘરે સુખ જ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હોત. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો બાપુ એને તમે પેટે પાટા બાંધીને એના છોકરાને મોટા ન કર્યા હોત. એ રામબાવળમાં જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડીને મોટા થાય છે બેન, એ એક સ્ત્રી છે. કેમ કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, એ નારી થકી નર નીપજે. જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ બેન, આ નારીમાંથી આવા નર નીપજે. શિવાજીને જન્મ દેનારી જીજાબાઈ હતી, હનુમાનજીને જન્મ દેનારી તમને કહું અંજની હતી. આ જેની બાઈએ દીકરા જીણ્યા ને બેન, આપણે છોકરા જ જીણ્યા પણ એવા નરબંકા નહીં નીપજે. કેમ કે આપણે ખોરાકીના કેસમાં આપણો જીવ છે. તો મને મારી ખોરાકી દે બેન, ઓલે તો આભના ટેકા દઈ દે ને એવા જેને તમને કહું પેટમાં બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજીના પાઠ ભણાવે, જેને સંવિધાન ભણાવે, જેને રામાયણ વટાવે, જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન, એના દીકરા સંતાનો તમને કહું આભના ટેકા દે એવા થાય. આ બેચારા પૈસા માંગણ બનશે. સાચી વાત. હા એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાતમાં તું સહમત હો અને તમે એમ કહી દો કે ભાઈ તમે કયો એવું સમાધાન કરી આપવા તૈયાર છું તો આ ભાઈના મને નંબર નહીં મળે તો કોકના ગોતશું, નકર આ તમારો વિડીયો સમાધાનનો વાયરલ કરીશ ને મારામાં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું. હા તમે એને ખાલી ગોતી વાળો ને તોય ઘણું. હા હા ગોતીને સામે હાજર કરો ને. હાજી હા એટલે તમને હાજર કરવાની વાત એવી છે બેન, જો મારી સાંભળો, એને અત્યારે કોર્ટનું તમે જે કાંઈ ખોરાકીનો કેસ કર્યો ને એમાં તમે એને ગોતો છો અટાણ. તમારું માનવું એવું છે કે આવડો હાથમાં આવી જાય ને તો કાં જેલમાં જઈને કામ અને પૈસા દઈ દે. આ તમારા બે નિર્ણય છે અટાણે, તમારી વાતમાં તો. હા એ તમારી વાત સાચી. હા એટલે એ જે તમારો નિર્ણય છે ને બેન, એને તમે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પછી તમારે કોર્ટની અંદર કેસમાં સમાધાન કરવું પડે. મનસુખભાઈ, હા કોઈ દિવસ આવડી મોટી કોઈ દી ક્યારેય ખોટું નથી બોલી, હું તમને સાચું જ કહું. હા ક્યારેય ખોટું બોલવાનું નહીં. પણ બેન જો બેટા મારું માનવું એવું છે કે સમાધાનનો પ્રયત્ન એવો છે કે તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી. સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ, પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દો. હવે બાકી મને શામાંથી કીધું તું તમે મોઢું ચડાવ્યા તો મને પાણીપુરી ખાવા ન લઈ ગયા એમાંથી બતો બેઠા બેન, એના સમાધાન ન હોય. હું એક વખત 181 માંથી બેનું ને લઈ ગઈ હતી. ઈ તો તમે એને પકડવા માટે લઈ ગયા હતા બધી. આને તમારા મૂળ ગમે ગલવો છે ઈ એક વિચાર કાઢતા હોય. પણ આ મનસુખભાઈ એને અમારે ખર્ચ તો દેવું પડે. હે ખર્ચ ન દેવું પડે? પણ પોલીસ જાય એટલે ભાગી ન જાય, એને ભગવાન બધા બંધ થઈ જાય, ખાખી જ દેખાય. હાસી હા ભાવ એવું જ કર્યું એને, ભાગી તમે લાલ લાઈટ વાળી ગાડી લઈ જાવ ને પછી ભગવાન નજરેથી નીકળી જાય, જીપ જ દેખાય નીકળી. 2 વર્ષ સુધી તો મેં અમારા કોર્ટમાં કેસ કર્યો પણ 1-2 વાર આવ્યો પછી ન આવ્યો. પછી છેલ્લે 68,000 શક્તિ છે. તમે કેમ કે તમે કુળદેવ ગણાવો. હા તમે જીને સિસોડામાં ગયો ને બધાની માઠી બે. પણ સાંભળો મનસુખભાઈ, મેં ખાલી 11 મહિનાના હોળ એમ કઈક હોળ કે 11 મહિનાના એમ કઈક પૈસા મેં કેટલા 68,000 અંદર જમા થઈને આવ્યા કે તમારે ખોરાકી મેં જાજી નથી માગી. સાંભળો ખાલી મનસુખભાઈ મેં 5,000 રૂપિયા ને ખાલી માગી હતી. બેન હું ખોરાકીને ભૂલી જાઉં બેન, હું એમ કહું છું કે સમાધાનનો પ્રયત્ન એવો છે કે તમે જેની સંઘમાં રહેતા છો, કદાચ તમારી માં હોય કે તમારા કોઈ પરિવારમાંથી હોય, તમે જેનો સંઘ કર્યો નહીં, લેવા વ્રતિનો સંઘ છે એટલે એને તમે છોડ્યો તો એ વાતને છોડવી પડશે બેન. એ તને કાંઈ દીધું નહીં, એ ઈવડે કોઈ તારા છોકરાની સંભાળ લીધી નહીં, એ તને આવું કાંઈ કર્યું નહીં, એ તારા સિઝેરિયનથી પૈસા આપણા દીધા. આ જે ઓલા ઝીણા ખુશ કરીને જે બાટલા ચડાવવાની ટેવ છે ને બેન, એ મગજની અંદર વાયરસ આવે એટલે આપણે એમ થાય મારો ધણી મારો નથી, મારો પરિવાર મારો નથી. આવા જે તિરાડ પાડવાનો જે કામ હાલતું હોય એમાં તમારું ઘર બેન હાલશે નહીં. તારે ઘર હકાલવું હોય તો આ દુનિયામાં દુઃખ સહન કરવાની તેવડ રાખો.
જેને સહન કર્યા ને ઈ જ સતિયું બની, બાકી તો બધી બઠિયું બન્યું. સાચી વાત. હા, એટલે સતી બનવું હોય તો તમારે ગંગા સતીને વાંચવા પડે. મેરુ ડગે પણ જેના મંડળા ડગરની પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. હું જોઉં ગુજરાતી ફિલ્મો જ જોઉં છું. હે હા, ગંગા સતી પાનબાઈ પિક્ચર તો મને બહુ વાલું. પણ બધું જોઉં છો, પણ આચરણ કરો તો થાય. આચરણ કરો બેન, આચરણ કરવું જરૂરી છે. હા, આપણે તો જે છે એટલે પૈસો છે ને બેન મેન નથી, તારું ઘર મેન છે. અટાણ તું ત્યાં તારે જે વનાળામાં રહેશ તો ત્યાં કણી કે ભાઈ છોકરી રિહામણ છે એમ ન કહેવાય કે હવે પાછી વી આવી. હા, સાચી વાત. સમાધાન એટલે રિહામણ. તું આખી જિંદગી ત્યાં માં છે ને એ આપણે બા માને બહુ પેટમાં ભરે, એટલે કદાચ તારી માં તને કાંઈ પંપ મારતા હોય, હું તો ઓળખતો નથી, પણ કદાચ તો એ પંપ આ કાનેથી ઓલા કાને કાઢી નાખે એટલે તારું ઘર બંધાઈ જાય. હું તને કહું, જેટલી છોકરીઓ રિહામણ છે ને એ વધારે હુરહાંડ હોય ને તો એની માવું છે. પણ ઈ હામો નથી આવતો, નંબર હામો નથી, ક્યાંથી આવે? તને ઘરે લઈ લીધો હોય છે. તમે આવતો જ નથી. એવું નહીં, પૈસા દેવા. તમને ભારે એવું થાય ક્યાંથી ભેગું થાય? ના ના, પૈસા દેવાના છે એટલે. હા, પણ એટલી એમ થાય એને ફી પડી ગઈ હોય, એને ત્રણ ભવન ની ફૂટી ગઈ. ત્રણ ભવન રાણું કાર અધર ધૂન વચન સુણાયું. કાંઈ નહીં, એને સાંભળો મનસુખભાઈ, એમ કહેવાનું લાય ભાગલા ઘરના મકાન છે ને 1-2 કરોડ જેવા કરોડ રૂપિયા આવે એટલા એવડા મકાન છે. પણ તો બેન મારી વાત સાંભળો, ઈ મકાન ને બધું થઈ જાય તાર સમાધાન કરવું છે કે નહીં? ઈ વાત કરો. હે, તાર સમાધાન કરવું છે તો હું પડી જાવ. હાલો વચમાં ક્યાં પણ ગોતો તો થાય ને. ગોતીને તારે કોર્ટ લઈ જવો છે કે સમાધાન કરવું છે? બોકડો આ બોકડો કાપવો નથી ને? કેન્દ્રીય જાત ચડે તો બોલ. ના ના, એવું નથી મનસુખભાઈ. આ બોકડો મારા હજી વધેરવો નથી ને? એવું નથી મનસુખભાઈ, મેલડીમાં પૂછ્યું છીએ. એને પૂછો છો? મેલડી માને તમારી કુળની દેવી, તમારી માં કાળ ક્યાં છે? અમારી કુળની દેવી કાળ ક્યાં? કાળ ક્યાં ને હિંગળા. અમારી કુળની દેવી છે. હા, મારે તો મારી બાઈ રહી ને ઈ જ કાઢકા છે. મેં કીધું હું મનસુખભાઈ વાત કરું. બધા મેં કીધું મનસુખભાઈ સાથે વાત કરે છે તો મેં આજ તો મોકો હું લઈ લઉં. કીધું મનસુખભાઈ વાત કરવાનો. બેન પણ આ મોકો છે ને એ સમાધાનનો પ્રયત્ન, જેને સારા વિચાર. હા, સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એટલે બેન સાધુ સમાજની દીકરી છો એટલે સાધુનો સંગ માર અને સીલટું જેવું જીવન નહીં જીવન. નકર સીલટું કૂતરી હતી, સાધુના સંગમાં રહેતી હતી, પણ રોજ ક્યાં 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 કેમ એને સંગ બોલો જાતો નતો, જાત સ્વભાવ જાતો નતો. એટલે જેનો જાતિ સ્વભાવ હોય એમાં પરિવર્તન લેવું જોઈએ. તમે આંબા હોય ને, આંબા પછી જે ઉકડામાં શેઠે પાળે ઉગે ને અડબા આંબા હોય, પછી ભડદા 150 રૂપિયાના કિલો વેચાતા હોય, પણ જો કેસર કેરી હોય ને એને એની કલમ કરી હોય ને તો બાપુ 150 રૂપિયાની કિલો વેચાય. પણ મનસુખભાઈ મને મારે સમાધાન એની હારે નથી કરવું. પણ તો તારે કરવું ખાલી રૂપિયા જ લેવાય. હા, એટલે જ તેને પૈસા દિન પાસે લેવાના છે. તમે એક વિડીયો બનાવો ને તરત પૈસા દેવા આવશે. જોજો મારી મોત થવાનું છે, નહીં હાલવો. હું મારો અવાજ હરી ગયો છે હવે. પણ સાંભળો, તમારે ત્યાં નજીક જ છે. હું તમને આખું એડ્રેસ આપું એટલે હું પકડવા જાવ. પણ ત્યાં કોઈ નથી. મારા જેઠ ને જેઠાણી ની છે એ ત્યાં જઈને શું કે છે ખબર છે? એ કે અમે ભાઈઓ જ નથી કે સમાધાન મુકામ નથી કરવું એ તો કહી દે. ના ના, સમાધાન નથી કરવું. મેં કોર્ટમાં મને કોર્ટમાં કીધું તું કે સમાધાન કરવું છે કે શું કરવું છે કે મેં કીધું ના ના, સમાધાન નથી કરવું. એ છોકરાને ખવડાવે એમ નથી. પણ સાંભળો, હાલો, એટલે આમ થોડોક અવળે રસ્તે છે ખરા. અવળે રસ્તે એટલે જુનાગઢ બાજુ જાય છે? હે, પોરબંદર બાજુ એવું નહીં. આમ થોડોક અવળે રસ્તે ચડી ગયો છે. અવળા રસ્તે હું છે ને વનાળા બાજુ રસ્તે ચડાવી દઉં. તારે કરવું છે? વનાળા રસ્તે ચડાવે મનસુખભાઈ કે કરવું? સાંભળો, તારી માને પૂછીને કરે ને એટલે બાપુ ઘર બંધાણું નથી. તારી માં જ મેન છે. હાલો ચંદ્રિકા બેન, તારી માને પૂછ્યું ને એટલે તારું હેન્ડલ એની પાસે, તારું ઘર હાલ છે. એ તો ગામો ગામના માણસો બિચારા કે છે આ તારા માવતર હારા કહેવાય, તમને 7 વર્ષથી ખવડાવે છે. નકર અત્યારે દીકરીને કોઈ ખવડાવે જ નહીં. અરે દીકરીને હું ન ખવડાવ? હાલ હું તારો બાપ બની જાઉં, હું તને ખવડાવ. વાલ માર ઘરે તને વરાવી દઉં. વાતો શું કરે? અમે તને જણીએ નથી, અમે ધવરાવીએ નથી, તોય અમે તને હાસવી લે. હાલ વાતો કરે કઈ એમાં કઈ થોડું હોય. હાસી લઉં હું કે હા, કઈ પાખું થઈને બદલા ફક કરે કઈ ઓલાથી કઈ બાજ ન બનાવ્યો. તો સાંભળો મનસુખભાઈ, સાંભળો, તમારે એમ કહેવાનું, હું તમારે કઈ ખાલી એમ કહેવાનું કાકડો હેઠો બેહતો નથી કે વનાળા સુધી જઈ
એમ જ્યાં સુધી છે ઈ મારા બા પાછા મારા બા હાલો મનસુખભાઈ હવ ઈ રાંદલમાં ભૂવા છે કોણ મારી બા અમારે ઘરે રાંદલમાં અમારું ગામ વસ્યું ને તારી માં રાંદલમાં ભૂવા છે અમારે ઘરે શ્રીફળમાં માતાજી બેઠા છે એટલે ધૂણવાન નહીં ખાલી કઈ કઈ ધૂણવાન નહીં માતાજીની સેવા પૂજા કરવાની ગૌખળ સાટીને તારી માં આજ ભૂવા સવાર હોય તો મારું ક્યાંક કઈક ગોઠવી દે ને સાંભળો ધૂણવાનું નહીં કઈ ધૂણવાન નહીં ખાલી એની સેવા પૂજા તે અમારા વનાળા કેટલા વર્ષ થયા છે વસ્યું છે તેદુના શ્રીફળમાં બેઠા છે માતાજી રાંદલમાં તો હવે કઈ અમારા ફોના રૂમમાં. ફોના બેહાડો નીકળ્યા શ્રીફળ તો હુકાઈ ગયું છે ના ના નો હુકાય કોઈ દી અને હું હાજરા હાજર છે ના એમાં હું ના નારિયેળી મૂકી દઉં? માતાજી હા દીકરા મારા દીધા? માતાજી દીકરા બેન એમને ઈ નારિયેળ માંથી દીધા પેટમાંથી જો બધા તારી થઈ માં ગયા. ભૂવા હોય ને તો એને કહી દે ને આપણે બાઈ વગરના નારિયેળ માંથી છોકરા દઈએ ને તો પગે લગાડવા આવે બધા મને શું કે ગામમાં જે નાનો દીકરા દીકરી જે થાય ને ઈ માતાજીને પગે લાગવા આવે રાંદલમાં ને હવે મનસુખભાઈ મુદ્દાની વાત ઉપર આવું છું હવે હા, બોલો. આવું છે, તમારે જે કરવાનું તમારે કરવાનું કાંઈ નહીં ખોરાકીને તમારે કે પૈને પૈસામાં નપાવાના છે. તારી હવે માં હામું આવે તો થાય તમે કઈક કરો તો થાય નંબર બીજો બદલી પૈસા નાખ્યો સિવાય છે સમાધાનનો પ્રયત્ન કરવો નથી ને ના ના સમાધાન નથી કરવું આપણે એને હામું બોલાવો તમે કોશિશ તો કરો કેમ થાય છે વિડીયો ના બનાવી ઈ બેન ખોટું પડે છે સમાધાનમાં છે ને કોઈના છોકરાને હેરાન ન કરાય એને આજે જેમ તારી માએ તને ધવરાવીને મોટી કરીને એમ કોકની માએ ઈ છોકરાને ઘોડિયામાં હિંચકાવીને એને મોટો કર્યો છે હો. એને તું જેમ તારી માની છોકરી છે ને એ કોકની માનો છોકરો છે હો પણ કોઈને એને તો ખબર તો ન પડી હું ખબર પડી જ જાય છોકરાને આપણે હંભાઈ તો ન બેન લીધી. એક ઈગો હટ મૂકી દો ઈગો હટ નહીં હું કાંઈક આઈ એમ સમથિંગ છોડી દે પત્ની છે ને ઈ પતિ કરતા એને નીચું રહેવું જોઈએ તો પતિ પત્નીનો સંબંધ હાલે બે વડે વડ નહીં હાલે નથી હાલે હા એવું. ધરકતર હોય સંબંધ ધરકતર હોય પતિ પત્નીની જોડી છે સ્ત્રી પુરુષની જોડી છે હાવણી હાવણાની જોડી છે નર ને નારીની જોડી છે હા આ બધી જોડીઓ છે જોડીની રીતે રહી તો હાલે સાંભળો એ તો કીધું તું નોખો ગમે ના જસ્તર ને ત્યાં રહે તો વાંધો ન આવે લ્યો પણ મૂળ તારી બાજુ રવો આવવો જોઈએ આ બાજુ જ કાઢવો છે પણ જેઠાણી ભેગું નહીં હાલો જેઠાણી મેવડા બાજુ બહુ કાઢવો છે ના ના જેઠે મને ભૂંડા બોલીને ગાળી દીધી છે ઈ આપણે ક્યાં જેઠાઈ ક્યાં ઘર બાંધવું છે આપણે તારે ઘરવાળે બાંધવું છે હે વીરપુરમાં સારી જગ્યાએ મકાન બકાન લઈને બે પાણીપુરી પીઝા ખાઈને મોજ કરો ને હે કાંઈ નહીં તમે એને બોલાવજો બરાબર શું કરવાનું છે એમ ખાલી કહેજો ને પણ સમાધાનનું તો કહેજો એટલે ઈ તો તારે પૈસા પૂરતી નહીં તને પૈસા જે કાંઈ માથાને થતા દઈ દે પણ તારે તારું ઘર બાંધ લેવું પડે એવી ગેરંટી દેવી પડે કે હવે અમે બાંધશું નહીં હવે અમે આવા વિવાદમાં પડશું નહીં એવા હું સોગંદ ખાવશું તારા ધર્મના તારે રાંદલમાના જેને માનતી હોય ના હા હા તો ઈ એવડાઈને પૂછું આ બાપુને જીગા બાપુને સારું તો છે તમારી ઈચ્છા સારું તમારે હારું હું તમને પછી ફોન કરું બરાબર હાલો હવે તમે તમારો ફોટો મોકલો સમાધાનનો વિડીયો હું ચડાવું એટલે જો જીગા બાપુ મને ફોન કરે ને બેન તો આપણે તમારે પૈસા દેવડાવી દઉં અને જે થાય એ સમાધાન કરાવી દઉં હો પૈસા દેવરાઈ દઉં સમાધાન કરાવી દઉં કે એની માને પૂછી લે આ છોકરી હાલો. એક તો માને પૂછીને જ મારી જિંદગી મારા હાવ એટલે જ મરી ગયા મારા હક થઈ ગયું મારી માને પૂછ થઈ ગયું લ્યો હંસુભાઈ કે મારે હાવ મરી ગયા સારું કે મારે હાવ માને પૂછતા હતા કે હા એટલે મારી હાવનો વેલો ગાંઠો કાઢ નાખ્યો મેં કીધું, એટલે હવે જેટલા હોય ને એની હાહુને ગરીચે બેસી જાવ બીજું ભૂલી જાવ હે હાલો હવે હાહુનો કાંટો નીકળે ને એવી ક્યાંક માતાજી ક્યાંક મૂકો હવે ચંદ્રિકાબેન મને તમારો ફોટો મોકલો હાલો અને વિપુલ બાપુનો ફોટો મોકલો સમાધાનનો પ્રયત્ન કરી દો હો. પણ સાંભળો એ જીગા બાવાનો ફોટો નથી મારી પાસે તો તમારો ફોટો મોકલો ને હું હમણાં વિડીયો મૂકું છું એટલે સાંભળો મારે ફોટા બધા ત્યાં વીરપુર સ્ટુડિયામાં બધા મારા ફોટા છે એ બેન તારા મોબાઈલ માંથી મોકલ ચંદ્રિકાબેન મારો ફોટો છે હા તારો ફોટો મોકલ હું તને સમાધાન કરી દઉં તારા જે થાય ને ઉપલા પૈસા એ તને દેવડાવી દઉં છું પણ તને તારા પૈસા દઈ દે પછી તો સમાધાન કરવું છે ને પૈસા દઈ દે પછી સમાધાન કરવું છે હા હાલો હા તમે હામો લાવો તો થાય ને આપણે હામો લાવ્યા પછી સીધો સિસોડામાં લઈને ક્યાંક સેન્ટ્રલ જેલમાં ગલવો ને એમ કહું છું હાલો હા હા હામો લેવા પછી ક્યાંક બોકડો કાપો નહીં એમ કહું છું હા આ દીદી કર્યા પછી ક્યાંક હાલો ચંદ્રિકાબેન તારો ફોટો મોકલ હાલ. એ હારું હાલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન હાલો હા બોલો હા 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 તો તમારો ફોટો મોકલો હાલો યા જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી
જોકે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના વનાળા ગામના ચંદ્રિકાબેન ગોસ્વામી આજે 7-8 વર્ષથી રિહામણે છે, જેમના મને આજે ફોન કર્યો હતો. એટલે એમાં કંઈ કોર્ટની અંદર કોઈ ભરણપોષણના એવા બધા કેસ કરેલા છે અને ગોંડલ તાલુકાના વીરપુરના જિજ્ઞેશ બાપુ સાધુ એમની સાથે એમના લગ્ન થયેલા છે ગોંડલ તાલુકાના વીરપુરમાં. હવે એ આજે 7-8 વર્ષથી જે છે, પણ હવે જે ચંદ્રિકાબેનનું જે આખી બાબત છે એમાં આપણે એને સમજાવ્યા છે. બને ત્યાં સુધી એકાબીજાનો સમાધાનનો પ્રયાસ કરવાનો છે અને સાધુ સમાજ છે, પરંતુ જેની અંદર જે કેવું હોય, જેની આરે બેઠક ઉઠક અને દીકરી છે એ આમાં શું કાન ભંભેરિયા હોય અને આવું બધું હોય, જેથી કરીને આ દીકરીઓ અત્યારે જે વિવાદમાં હોય છે રિહામણા કાઢે છે. ખરેખર સમાધાનનો પ્રયત્ન અમે અત્યારે હાલ કરવા માટે થઈને અને આજે ચંદ્રિકાબેને મને ફોન કર્યો હતો અને એમનો ઓડિયો મૂકવા માટે એમને મંજૂરી આપી, એટલે આ વિડીયો અત્યારે વાયરલ કરી છે. પણ બેન ભણેલ નથી એટલે એને આ ફોટા મોકલતા આવડતું નથી. આ બને એટલે આ વિડીયોને શેર કરજો કે દીકરીઓ રિહામણે જાય. હવે કેવા બનાવો બને છે અને ભરણપોષણના કેસ થાય છે, એની અંદર પૈસાનું છે. હવે આની અંદર સમાધાન કેમ નથી થતું, કેમ એ રિહામણું પતતું નથી, એમાં તમે સાંભળીને પછી તમે વિચારજો કે તર્ક બુદ્ધિથી કે કેમ થાય છે અને આ રિહામણા કેમ નીકળે છે. એની અંદર કોણ સાચું કોણ ખોટું એવું નથી, પણ ચંદ્રિકાબેને જે મને ફોન કર્યો છે ને એની અંદર તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આમાં ખરેખર શું બનાવશે અને કેવી રીતે આ રિહામણું કાઢે છે. એટલે ચંદ્રિકાબેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો પણ જિજ્ઞેશભાઈના નંબર નથી. એટલે જિજ્ઞેશભાઈ જો કદાચ આજકાલ ફોન કરશે, જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુરના છે જિજ્ઞેશ બાપુ સાધુ ગોસ્વામી, અને રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના વનાળા ગામના ચંદ્રિકાબેન ગોસ્વામી છે, જેમનો આજે મને ફોન આવ્યો હતો. સમાધાન શું કામ નથી થતું, ન થવાના કારણો આમાં છે, તમે સાંભળી લેજો કે સંસ્કાર અને કેવી રીતે હોય છે, કેવી રીતે માણસનું ઘર પરિવાર બરબાદ થઈ જતું હોય છે. જે સંબંધ, કેમ કે જેની સાથે બેહો ને એના સંસ્કાર હોવા જોઈએ, સંસ્કાર વગરની વાત છે. એટલે જેની અંદર તમે વિચારો, સાંભળો, ચંદ્રિકાબેનને સાંભળીને પછી કોમેન્ટ બોક્સમાં કહેજો. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરી અને આવા જે આંતરિક પ્રોબ્લેમો હોય એના સમાધાન થતા રહીએ અને આવા વિવાદથી માણસમાં થોડુંક પરિવર્તન આવે. દીકરીઓની જે રિહામણે હોય એને પણ ખ્યાલ પડે કેવા બનાવો થાય છે ને કેવી રીતે રિહામણા નીકળે છે ને કેમ સમાધાન થતા નથી. આ સામાજિક એક ઓડિયો છે, સામાજિક ઓડિયોથી તમે શ્રોતાઓ જે છે, સમાજ છે, એની અંદર એક વિચાર શબ્દ એનું જે ગ્રહણ કરી એની અંદર જે બનાવ છે એ તમે સાંભળીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા સારા કાર્ય થતા રહે અને સમાધાનનો બને એટલો પ્રયત્ન થાય. જય ભીમ.